નમસ્કાર, જય ભારત. આજે ફરી એકવાર વાત કરવાના છે એક દીકરીની, તેના પરિવારની, તેના સમાજની. કોળી સમાજની આ દીકરી છે, તેનો પરિવાર અને તેનો સમાજ એક જ વાત કરી રહ્યો છે જ્યારથી આ ઘટના બની ત્યારથી, કે આ દીકરીનો જીવ લેવામાં આવ્યો છે. સમગ્ર આખી ઘટના જે છે તેને બધું વિસ્તારથી વાત કરું તો આણંદની આ ઘટના છે, 2 માર્ચની ઘટના છે. ડીએન કેમ્પસ નામની એક સ્થળ છે, કોલેજ છે, અને ત્યાં એક હોસ્ટેલ આવેલી છે અને ત્યાં એક મૃતદેહ પ્રાપ્ત થાય છે. એક કોળી સમાજની દીકરીનો મૃતદેહ મળે છે અને શંકાઓ જાય છે કે તેણે જીવ ટૂંકાવ્યો છે. પણ એક પછી એક જે સબૂતો મળે છે, જે શંકાઓ મળે છે, તેનાથી એવું થાય છે કે તે દીકરીનો જીવ લેવામાં આવ્યો છે. સમાજના આગેવાનોને, સમાજના નેતાઓને, કોળી સમાજના જેટલા પણ પરિવારો છે તે બધાને એવું લાગી રહ્યું છે કે આ આખા મામલે જે છે તે ભીનું સંકેલવામાં આવી રહ્યું છે. કોળી સમાજના નેતાઓ, આગેવાનો આક્રોશમાં છે અત્યારે, અને તેઓ કહી રહ્યા છે, અધિકારીઓને મળી રહ્યા છે, આ આખો મામલો જે છે તેની સંપૂર્ણ સારી રીતે તપાસ કરવા માટે કહી રહ્યા છે. પણ અત્યાર સુધી કોઈ ઘટના જે છે તેમને જે દિશામાં લાગી રહી છે તે બાબતે નથી જઈ રહી, ને તેના જ કારણે હવે નેતાઓ જે છે તે અધિકારીઓને નહીં પણ મુખ્યમંત્રીને મળ્યા છે અને માંગ મૂકી છે કે એસઆઈટી કે સીઆઈડી ક્રાઇમ દ્વારા આખા મામલાની તપાસ થાય. હજુ વધુ વિસ્તારમાં આપણે જઈએ કે આખી ઘટના છે શું, તો આણંદની એક હોસ્ટેલમાં એક મૃતદેહ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થીની જે છે તેણે જીવ ટૂંકાવ્યો છે તેવી વાત ચાલુ થાય છે અને પછી અલગ અલગ ઘણી બધી ઘટના બને છે. અને ત્યારે લોકોને એવું લાગી રહ્યું છે, અને મોટાભાગે આખી ઘટનાને તમે જોશો તો એવું જ લાગશે કે આ દીકરીનો જીવ કોઈએ લીધો છે. શું આ પ્લાનિંગની સાથે આ બધું થઈ રહ્યું છે? શું કોઈ ગેંગ છે? જ્યારે નાના સમાજની દીકરીઓ જે છે તે ભણવા માટે ગરીબ માણસોની દીકરી જે છે, મજૂરોની દીકરી આવી રીતે મોટા સપના લઈને ભણવા આવતી હોય છે, ડૉક્ટર, એન્જિનિયર, આઈપીએસ બનવા માટે આવતી હોય છે, સાયન્સમાં ભણતી આ દીકરી હતી, અને તેનું આવી રીતે મૃતદેહ પ્રાપ્ત થાય ત્યારે સમાજની અને પરિવારની લાગણી દુભાય તે સ્વાભાવિક છે. અને આવું એકવાર નહીં, આની પહેલાં પણ આ જ સ્થળે આવી જ રીતે વધુ એક દીકરીએ પોતાનો જીવ ટૂંકાવ્યો હતો કે પછી જીવ લેવામાં આવ્યો હતો, એવી ઘટના બની હતી. અને તેના કારણે અત્યારે વીર માંધાતા કોળી સમાજ ગ્રુપ જે છે તે ખૂબ એક્ટિવ છે, અને તેમણે અધિકારીઓને મળ્યા હતા. રાજુ સોલંકી, આ વીર મંધાતા સમાજ સંગઠન જે છે તેની સાથે જોડાયેલા અધ્યક્ષ જે છે રાજુ સોલંકી, તેઓ આણંદના અધિકારીઓને મળ્યા હતા, ખૂબ ઉગ્ર રીતે પોતાની રજૂઆત મૂકી હતી, અને તેનો વિડીયો પણ અમે બનાવ્યો હતો. ને હવે તેમને ખ્યાલ આવી ગયો છે કે અધિકારીઓથી આ કંઈ નહીં થાય, તેના કારણે તેમણે મુખ્યમંત્રી જે છે તેમને પણ એક અરજી કરી છે. અરજીમાં શું લખ્યું છે તે આપણે જણાવીશું, અને સાથે આ અરજીમાં એવું એમણે સ્પષ્ટપણે કહ્યું છે કે અમારી માગ છે કે એક એસઆઈટીની રચના કરવામાં આવે, અથવા તો સીઆઈડી ક્રાઇમનો વિભાગ જે છે તેના દ્વારા, બાહોશ અધિકારીઓ દ્વારા આખો મામલો જો જોવામાં આવે તો ઘણા બધા જે કિસ્સાઓ જે છે તે ખુલી શકે છે, રાજ ખુલી શકે છે. આખરે અરજીમાં તેમણે શું કહ્યું તે સાંભળીએ. અરજી લખાઈ છે 10 માર્ચ 2026 પ્રતિ મુખ્યમંત્રીશ્રીને. વિષય છે આણંદ જિલ્લાની ડીએન કેમ્પસમાં કોળી સમાજની 17 વર્ષની દીકરીના રહસ્યમય શંકાસ્પદ મૃત્યુની તપાસ એસઆઈટી અથવા તો સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવા માટેની અરજી. અને તેમને જે 5 અલગ અલગ શંકાઓ થઈ છે તેની પર આપણે ધ્યાન કરીએ. સૌથી પહેલી શંકા એ છે કે મૃતકના બંને પગ સ્થળ સ્થિતિએ જમીન પર અટકેલા એટલે કે અડેલા હતા. બીજી, સંસ્થાના સંચાલકોએ વિદ્યાર્થિનીના વાલીને આ ઘટનાની જાણ કરેલ નહીં. વાલીને અન્ય વિદ્યાર્થિનીઓએ ટેલિફોનિક જાણ કરેલી હતી. ત્રીજું, સંસ્થાની બંને ગૃહમાતાઓ કાઉન્સમાં કર્મચારીઓ ઘટના બની તે સમયે અને તે સ્થળે ધૂણવા લાગેલ અને પોતે તાંત્રિક હોય તેવું વાતાવરણ ઊભું કરી મૃત્યુના કારણે ડાયવર્ટ કરવાના પ્રયત્નો કરેલ છે. ચોથું, આ મહિલાઓ તથા એક પુરુષ કર્મચારી ધૂણતા એવું બોલવા અને સાંભળવા જોવા મળેલ કે હું દર વર્ષે એક જીવ લેવાની છું. આનો મતલબ એવો થઈ શકે કે જે ઘટના ઘટી છે તેને તાંત્રિક અથવા તો મેલી વિદ્યાના કારણસર બનેલ હોય તે તરફ ડાયવર્ટ કરવાનો પ્રયત્ન થઈ રહેલ છે. આ સંસ્થાની અંદર જે રીતે આ બહેનનું મોત થયું તેવી જ રીતે 1 વર્ષ અગાઉ આરતી નામની 11 સાયન્સ ધોરણની વિદ્યાર્થીનીનું આબેહૂબ આ જ રીતે કબાટ સાથે દુપટ્ટા બાંધેલ હાલતમાં મૃતદેહ મળેલો હતો, જે ઘટના પણ ઘેરી શંકા ઉપજાવે તેમ છે. આ ઘટના અંગે આણંદ શહેરના સ્થાનિક જવાબદાર અધિકારીઓને રજૂઆત કરેલ છતાં પણ કોઈ પરિણામ મળેલ નથી, અને ત્યારે આગામી 17 માર્ચ 2026 સુધી તાત્કાલિક ધોરણે આ બનેલ ગંભીર અને અરેરાટી ઉપજાવે તેવી ઘટનાના રહસ્યો ઉપરથી પડદો ઉચકાય અને જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલાય તે માટે એસઆઈટીની ટીમની રચના કરવામાં આવે, અથવા તો સમગ્ર ઘટનાની તપાસ
CID ક્રાઇમ દ્વારા પ્રામાણિક અને બાહોશ અધિકારીની ટીમ બનાવીને કરવામાં આવે તે જરૂરી નહીં પરંતુ અનિવાર્ય છે. જેથી અમારી રજૂઆતને અવગણવામાં આવશે કે તેના પ્રત્યે દુર્લક્ષતા સેવવામાં આવશે તો અમારી રજૂઆતને હળવાશથી લઈ કોઈ જરૂરી પગલાં ભરવામાં નહીં આવે તો મૃતક ધરતીબેનને, તેના પરિવારજનોને તથા સમસ્ત કોળી અને ઠાકોર સમાજને ન્યાય મેળવવા માટે આણંદના શહેરમાં મોટા પાયે દેખાવો કરવા કે આંદોલન કરવાની ના છૂટકે ફરજ પડશે. જેથી ઉપરોક્ત ઘટના પ્રત્યે પૂરેપૂરી ગંભીરતા દાખવી તેને તપાસ SITની ટીમ દ્વારા અથવા તો CID ક્રાઇમ દ્વારા કરવામાં આવે તેવી માંગણી છે. તો મિત્રો, તમે આ પત્ર જુઓ, તેમાં તેમણે આખા 5 જે અલગ અલગ તેમને શંકાઓ જાય છે તેની વાત કરી. સાથે સાથે એવું પણ કહ્યું કે આખી ઘટના જે છે તે કોઈ એક ચોક્કસ ગેંગ દ્વારા કરવામાં આવી રહી છે. શું આ પહેલેથી સુનિયોજિત કાવતરું હોઈ શકે? કારણ કે આગળ પણ આવી એક ઘટના બની હતી. શું કોલેજ આનાથી, આખી જે સંસ્થા છે તે શું આનાથી માહિતગાર છે? શું અધિકારીઓ આમાંથી દૂર ભાગવા માગે છે? આ તમામ શંકાઓને કારણે વીર માંધાતા કોળી સમાજનું આ સંગઠન જે છે તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને સાથે કહ્યું છે કે 17 માર્ચ 2026 આ તારીખ પણ આપી દીધી છે કે ત્યાર સુધીમાં SIT અથવા તો CIDની જે છે તપાસ તેમને આ કેસમાં કરવામાં આવે. અને સાથે સાથે એવું પણ કહ્યું છે અથવા નહીં તો અમારે ના છૂટકે આણંદમાં આવવું પડશે અને આંદોલન કરવું પડશે. આ હતી અત્યાર સુધીની માહિતી. આ વિડીયો તમને કેવું લાગ્યો તે જરૂર જણાવજો. ધન્યવાદ.